સ્વામિનારાયણ હરે. દ્વેષન મૂકે દ્વેષીઓ જન જો દુર્વસવા જાય, અતિ સંકટ ઉપજાવવા વળી ત્યાં પણ તત્પર થાય. ના જા ભક્ત ને ગોવાળિયાએ ઉપજાવ્યો વળી ત્રાસ ત્યાંએ. ત્યારે ભડલી તણો તજીવાસ ગયા વાસુર ખાચર પાસ. વળી અહીંયા ગોવાળિયાનો કંટાળો થયો. નાજા યોગ્યાને નિષ્ઠા બહુ ને મહારાજમાં પાસે વાતું બહુ કરે, બીજા સહન કરે નહીં, વાંય પડી જાય. વળી ભડલી ગામ છોડી વાજુર ખાચરને શરણે ગયા. હો એ કે ઉપાધિ છે, મને બહુ હેરાન કરે છે માણસો, તમે રાખશો. એ પોતાની સુરવીરતા છે સમજે રાજાની. તને કોણ હેરાન કરી કે રહી જા, કે તારું નામ ન લે કોઈ, કે સમજે. તો વાસુર ખાચરે રાખ્યા નાજા યોગ્યાને ભોયરા ગામમાં. હો તો નાજા ભગત બધી વાત કરી અને આવી રીતે છે કે હારું કાંઈ વાંધો રોકાઈ જાઓ. રોકાણે ત્યાં કને કચેરી ભરાણી એ બધા ભેગા થયા ને વાતો થાય ને બધી. એમાં નાજા ગયા કે રાજાની કે વાત, કે રાજાને એક વાત કરવા જેવી છે, સાંભળે જેવી છે. અરે કરો ને, તે શું છે? તો કે પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન પ્રગટ થયા છો, પ્રત્યક્ષ ભગવાન સાક્ષાત. શું વાત કરે એટલે? તો કે હા. શું નામ એનું? તો કે સ્વામિનારાયણ નામ. કે હો જો એનું ભજન કરો તો કામ થઈ જાય. એવી વાતો કે વાજુ સાચર કર્યા. એ ખતરનાક હતો મારો પાછો, સમજાના. તે જબરો મહિમા ગાયો નાજા યોગ્યાએ. વાજસુર ખાચર આગળ. રાજા કે હમણાં છે ક્યાં? તો કે વિસનગર બાજુ છે. કે મારે ત્યાં હશે તો અહીંયા વાત થઈ હશે. હો રાજા કે જો ભગવાનને છેટું ઓડું હોતું નથી, એ તરત પહોંચી આવે. દ્રૌપદીને દુઃશાસને જયારે ચીર હરણ કર્યા તો કૃષ્ણ છેટ દ્વારિકા હતા. ક્યાં દ્વારિકા ને ક્યાં હસ્તિનાપુર, ઘણું છેટું કહેવાય ને. પણ દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા તો તરત પોગી ગયા હતા કૃષ્ણ. અને નરસિંહ મહેતાને જયારે હારની જરૂર હતી ત્યારે ભગવાન તરત આવીને એને હાર આપ્યો. તો તારો સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો મને સવારે દિવસ ઉગ્યા પહેલા દર્શન દે. સમજાને? જો દર્શન ન દે, જો તારો ભગવાન આવે તો હું એની પાસે કલ્યાણ માગું, અને જો ન આવે તો તારા ઢીંગા ભાંગી નાખું, કે તારા ઢીચણ તોડી નાખું. કે એ ક્રૂર હતો મારો, સમજાને? સ્વભાવનો ક્રૂર હતો વાજસુર ખાચર. એમ કહીને દીધો બહુ ડારો. હા નહીતર બોલ સ્વામિનારાયણ ભગવાન નથી એમ બોલ તો તું છૂટો. કે તો એ તો ન બોલો કે લ્યો, નિશ્ચય પાકો હતો ને, એ ન બોલો. તો પછી આવી જવા જો કારે હવારે અહીંયા કરે સ્વામિનારાયણ. અરે પણ એ કેટલા છેટા, એને જાણ કોણ કરવા જાય? કે ના જો યોગ્ય કે કોણ એને છે વિસનગરમાં મોબાઈલની સુવિધા નથી, ફોન કરી જાય રાતોરાત પહોંચી આવો હેલિકોપ્ટર ભાડીને, સમજાય ને. પણ હવે એ તો કઈ સુવિધા હતી નહીં કાંઈ. કેવા કોણ જાય? ના જોઈ ગયો કે ભગવાનને કેવું ન પડે અકલ વગરના એ અંતર્યામી હોય. કે હા જો આવ્યા તો સાચા, ના આવે તારા ટાંટિયા તોડી નાખીશ. કહો નહીતર બોલ ભગવાન નથી. તો એ તો નહીં બોલું કે લ્યો. જે મુખે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા ગાયો હશે એ મુખે હવે એમ તો ન કહું કે સ્વામિનારાયણ ભગવાન નથી. હો જો નહીં આવે તો મારી ભક્તિમાં ખામી ઠરશે, બાકી છે તો ભગવાન હાચા. કે હો મારો આનંદ નક્કી કરી નાખ્યું. લ્યો જો ના આવે તો તારા પગ તોડી નાખું, તો ગુડા ભાંગી નાખું. એ શું કરે? કોઈ ચોરી બોરી કરે તો ગુડાને સાણ નીચે રાખીને મારું ઘાણથી ભાંગી નાખતો, ગુડા ભાંગી નાખે બે, પછી ખાડામાં નાખી દે માણસોને. એવો નિર્દય જાતનો વાજસુર ખાચર. પછી તો ના જો ભક્ત કહે મારે મુખ, નહીં માગું જે ભાંગો આ દુઃખ. સાચા ભગવાનના ભગત હોય ને એ ભગવાન પાસેથી દુઃખ દૂર કરવાનું માગે નહીં. હો એ આપણી વાત થઈ હતી ને એક દી ક્યાંક ભગવાન પાસે મગાય નહીં આ લોકનું પદાર્થ. સમજા કે નહીં? આ લોકોને તમારા સંસાર વ્યવહારમાં ધંધામાં કાંઈક ઓછું વધુ થાય ને તો એ પ્રાર્થના ઠાકોરજી આગળ ન કરાય. સમજાય તમને કથા? ભગવાનને કોઈ દી કહેવાય નહીં. ગમે એવી તકલીફ થાય તમારા સંસારની, એ હાલ્યા કરે. એ સંસાર છે ઊંટિયાના બેસણા જેવો છે. તો તમને ઘરમાં કંઈક સંકટ થયું, ઝઘડો થયો, માથાકૂટથી ધંધા ભાંગી પડ્યા, ગમે તે થાય, ખોટ આવી, અહીંયા આવીને ઠાકોરજી આગળ કહે કેટલાક
કે કાંઈક દયા કરો પ્રભુ, હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો. તમને પૂછું કહેવાય કે ન કહેવાય? ભગવાનને બોલો, પ્રાર્થના કરાય કે ન કરાય? કયો તો ખરા, યસ કે નો તો કયો. ભગવાનની પ્રાર્થના કરાય? કાંઈક તકલીફ થઈ હોય તો કે ન કરાય? હા, એ કે સકામ ભગત કરે કે નિષ્કામ ભગત ન કરે. તો આપણે સકામ થાવ કે નિષ્કામ થવું? જો આપણે હરિભગત હોઈએ અને મહારાજને ભગવાન જાણતા હોઈએ તો ભગવાનને આગળ કોઈ દિવસ આ લોકના પદાર્થ માટે કોઈ દિવસ ભગવાનને કહેવાય નહીં. શું કામ ખબર હે? ભગવાનને કામ ના બતાવાય. તમે આમ કરી દો, કામ બતાવે ઠાકોરજીને. ભગવાન છે ભાઈ, તમને ગમે એટલા સુખ દુઃખ આવ્યા હશે ને, એ અંતર્યામી છે, જાણે છે. તો શું કામ એની આગળ કેવા આવો છો? કહીને આપણું નિષ્કામપણું દૂર કરાય પાછું નકામ સમજાય ને. સકામ ભગત કહેવાય નિષ્કામ ભગતને આગળ. ભક્તની ક્વોલિટી ઘટે ભગવાનને આગળ, એમ એવું કંઈ કહીએ તો સંકલ્પ ન કરાય ભગવાનની આગળ. આ મારું દુઃખ દૂર કરો, એની ઈચ્છા થશે તો કરશે, કેવું નહીં પડે, અંતર્યામી છે. એ આમાં કથા આવે છે પાછી. કામાદિક થકી રક્ષણ માગે, માગે પ્રભુ પદમાં પ્રીત લાગે. પંડ મોડો વેલો પડનાર, તેના દુઃખ સુખથી શું થનાર. સાચો ભગવાનનો ભગત છે, ભગવાનની આગળ કોઈ દી દૈહિક સુખ માગે નહીં. કામ ક્રોધાદિકથી રક્ષા કરજો, એ માગવું ભગવાન આગળ, એ વાંધો નથી. અંતર શત્રુ થકી પ્રભુ મારી રક્ષા કરજો, એટલું માગવું. અને ભગવાનમાં પ્રીત માગે, પ્રભુ તમારા ચરણમાં પ્રીતિ થાય એવું મને આપજો કે. બાકી તો શરીર વહેલું મોડું પડવાનું જ છે ને. એ કે માગી માગી શું કે જીવતા રહી નથી જવાના આપણે 200 વર્ષ સુધી કે રહેવાના. એમ ગમે એટલી પ્રાર્થના કરો ને ઉગલી જ જવાના હો, સમજાય કે નહીં? બધાય જીવતા નહીં રહેવાય તો શરીર તો પડવાનું. શરીરને માટે, શરીરના સુખ દુઃખ માટે ઠાકોરજીની પ્રાર્થના ન કરાય કોઈ દિવસ નહીં. નિધિમાં નાવડ ડૂબવા લાગે, સાચો ભક્ત ઉગરવા ન માગે, એવું કીધું. જો સમુદ્રમાં ક્યાંક જાતો હોય ને વાણ ઉથલી પડે ને તો ભગવાનની પ્રાર્થના ન કરે, ભગવાનને યાદ ચોક્કસ કરે, પણ બચાવો એમ ન કે ભગવાનને. સાચો ભગત ન કે. શું કે ધામમાં લઈ જાઓ, ધામમાં બસ પ્રભુ તેડી લો, છૂટે શરીર, બસ એવું માગે. પ્રભુ તમારી પાસે તેડી લો એમ માગે, પણ બચાવો એમ ન માગે. આ શરીરને બચાવવા માટે પ્રાર્થના ભગવાનની ન કરવાની હોય. પ્રભુ પાસે જે કામ કરાવે, સાચો દાસ તે કેમ કહાવે. ભગવાન પાસે કામ કરાવે. કેટલાક તો કે નોકરી હારી જડતી નથી, ભગવાન નોકરી ગતિ દેજો. ભગવાનને કહો નોકરી ગોતવા માટે આવ્યા. કોકની છોકરી ન જળતી તો એ અહીંયા આવીને પ્રાર્થના કર્યો, મેળ કરી દેજો ને કામ. એ ભગવાન ગોત્યું બાયમનું ગોતવા જાય એમ તમારા. બોલો તો ખરા, એવા કામ ઠાકોરજીને બતાવાય, એ હાલ્યા કરે આ લોકમાં જેવું હાલતું હોય એવું. એવા કામ ભગવાનને કોઈ દી ના કરાવાય. નોકર નથી આપણા, એ ભગવાનને આપણા. હા પ્રિય, તમે કોઈ દી કથા આવી કે નથી આવી તમારા ભાગમાં? સાચું જ કહો, ભાગમાં આવી કે નથી આવી? ભગવાનને કામ ન કરાવતો શાસ્ત્ર ના પાડે. પ્રભુ પાસે જે કામ કરાવે, સાચો દાસ તે કેમ કહાવે. સુણી અધિપતિ એમ ઉચરે, મારો હુકમ તો પાછો ન ફરે. આ બધી ના જગ્યાએ વાત કરી. ભગવાનને આગળ હું પ્રાર્થના તો હું ન કરું કે. ત્યાં તો રાજા કે જો મારો હુકમ થયો હોય, તારો ઠાકોર આવે તો તારે બચવાનું છે, નહીં તારા ગુડા ભાંગી જશે આવા હજાર દિવસો કે. એટલે એ નક્કી વાત છે, એમાં કાંઈ ફેર નહીં પડે. નહીં તો હજી બોલ સ્વામિનારાયણ નથી તો મૂકી દઉં કે, તો એ નહીં બોલું કે ના જોયું કે એ તો નહીં બોલાય કે. તો જા, કાલ જો સ્વામિનારાયણ ન દેખું તો તારા ઢીચણ ભાંગું, એ ફાઇનલ. એમ કરતા તો ત્યાં પડી રાત, હવે શ્રીહરિની કહું વાત. સાથે ઘોડું ને ભોમિયો લઈને ચાલ્યા વઢવાણથી સજ થઈને. મારે જ વઢવાણ હતા જો નહીં. હવે અહીંયા કને આ વાત બની, સાંજના સમયે વાત બની જાજો. અને મહારાજ સીધા રવાના હો, એવો ટાણે ચાલતા જ થઈ ગયા. ઘોડું લીધું, ભૂમિયો લીધો, રાતોરાત પ્રભુ ચાલ્યા. ધનુષમાંથી તીર જેવું છૂટે ને એવા વેગથી શ્રીજી મહારાજ ચાલ્યા છે. તો ભાદર નદી આખી પાણીથી ભરેલી, ફૂલ પાણી વહે. ઉભા થઈ રહ્યા ત્યાં કને
બ્રહ્મચારીજી ભેગા હતા. મહારાજ કે બ્રહ્મચારીજી તમે હવે અહીંયા રોકાઈ જાઓ, પાણી ભાદરા જઈને તમે રોકાજો. મહારાજ કે પાણી ઉતરે પછી અમારે તો જવું પડશે. મહારાજ પાણી ઉપરથી ચાલ્યા, બ્રહ્મચારીને ત્યાં રાખીને નદી ઉતરી જાય પછી બાજુમાં ભાદરા ગામ છે ત્યાં તમે રાત રોકાજો, અમે મહારાજ કે સીધે સીધા જઈએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ સીધાવ્યા છે. ભાનું ઉગતા ભોંયરે આવ્યા. સૂર્ય ઉગતા ઉગતા તો મહારાજ ભોંયરા ગામ આવી ગયા હો. પાદરમાં એક ચારણ મળ્યો. મહારાજે એને કીધું કે તમારા ગામનો રાજા છે, નામ શું? તો કે વાજસુર ખાચર કે વાસુર ખાચર. તો એને જાણ કરો કે નાજા યુગ્યાના ભગવાન આવ્યા છે તમને દર્શન દેવા. એમ તો કહી દે આવી ગયા અમે, એમ હમણાં નાજા યુગ્યાના ઘરે જાશું પછી આવશું. એટલે માણસ ત્યાં ગયો રાજા પાસે. રાજાને કીધું રાજન? તો કે હા સ્વામિનારાયણ આવી ગયા. શું વાત કરે? તો કે હા આવી ગયા. હે? તો કે હા નાજા યુગ્યાના ઘરે ગયા, મને પોતે મળ્યા, મને સ્વામિનારાયણ પોતે મળ્યા, તમને કહેવાનું કીધું હશે. અચ્છા, આશ્ચર્ય થયું હો, આટલા બધા દૂરથી પૂગ્યા હોય તો ભગવાન તો જ પૂગે, નહીતર ન પૂગે હો. કાંઈ ક્યાં ભોંયરું ને ક્યાં છે. કયું ગામ આવ્યું? વઢવાણ. મહારાજ નાજા ભગતને ઘેર ગયા. નાજા ભગત સ્તુતિ કરી, મહારાજ બહુ સારું કર્યું, આવી ગયા તમે, ગયો ભલે આવ્યા પ્રભુ. પછી તો મહારાજને પલંગ ઉપર બેસાડ્યા. મહારાજ કહેજો હવે નાવા ધોવાનું બાકી, ચાલો નદીએ નાહી આવી. બે જણા ગયા નદીએ નાહ્યા ધોયા બધા. ત્યાંથી પાછા ઘરે આવ્યા નાજા વિજ્ઞાના. મહારાજ કે રાતના હાલી અહીં કાંટા બહુ વાગી ગયા, એમ જાણ કાંટા કાઢો. તો ભગત પાસે કાંટા કઢાવ્યા બધા મહારાજે. હવે આપણે કાંટા વાગતા નથી, વાગે કોઈ દી કોક દી વાગતા હશે, બહુ ઓછા વાગે કાંટા. કાંટા કાઢ્યા. ત્યાં ડોસીમાં સરસ મજાની એક બ્રાહ્મણને બોલાવીને રસોઈ બનાવી, રોટલો બાજરાનો બનાવ્યો અને કરલીની ભાજી, કરલી થતી હશે કાંઈક. મહારાજ જમીને તૈયાર થયા હો. નાજો યોગ્ય કે મહારાજ હાલો રાજા પાસે જવાની જરૂર છે, હાલો નીકળ્યા હો. રસ્તામાં જતા હતા તો કાનમાં મહારાજને પીડાના જે પોકાર કરતા હતા ને માણસો, એ અવાજ આવ્યો હો. એ કેટલાક છાતી કૂટીને રૂવે નરનારી જનો. મહારાજ કે પણ આ શું અવડો રોકકડ થાય છે, શું છે કે આ હો? તે નાજો યોગ્ય કે મહારાજ આ ગામનો રાજા ક્રૂર બહુ હોય, નિર્દય બહુ છે. માણસ કોઈ કંઈક ચોરી કરે ને તો પકડાઈ જાય ને તો ગુડા જ ભાંગી નાખી ગયેલો, અને પછી ખાડમ નાખી દે, ખીણ આમ મોટી ઊંડી એમ નાખી દે. એ રોકક કડે ને એના સગા સંબંધી, એના બાળ બચ્ચા, એની ઘરવાળી, આ બધું ત્રાસ બહુ છે આનો કે હો. જ્યારે જેમ લોઢું ટીપે ને એમ ટીપાવી નાખી ઘણ, હાવ ભૂકા કરી નાખે. એટલું કર્યા પછી પાટાપિંડી કરવા ન દે પાછો. એવો ક્રૂર સ્વભાવનો. એના સગા સંબંધી બધા રૂએ છે. કેટલાક તો એ જીવડા પડી આવે, માણસ દુખી થાય, પીડે ને મરે. સમજાને? કંઈક ના રૂએ છે નાના બાળ, હે રૂવે કોઈની નારી આ કાળ. દયાળુથી તો દીઠું ન જાય, ચડે છે ચિત્તરી ચિત્ત માયા. એવું સાંભળ્યું જોયું તે ઠામા, કહે ભક્તને શ્રી ઘન શ્યામા. મારે તો નજરે જોયું બધું, રસ્તામાં બતાવ્યું. મહારાજ કે રાજા આટલો બધો ક્રૂર છે તમારો? તો રાજા યોગ્ય કે છે મહારાજ. કે શું કરું? કે લ્યો મહારાજ કે એવા ક્રૂરને દર્શન ન દેવાય, હાલો પાછા. કે લ્યો શું કે બધા માણસો રોકકર કરતા હતા ને ત્યાં મહારાજ પહોંચી ગયા હતા. એ બધું દ્રશ્ય જોયું. બધા માણસો કે સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા. માણસો રાજી થયા. મહારાજ કે એવા નિર્દય રાજાને દર્શન દેવા નથી. તો ત્યાંના માણસોએ કીધું પ્રભુ તમે એને દર્શન દો, કાંઈક સુધારો, નહીતર કેટલાને હજી ભાંગશે. કે તમે જાશો તો કાંઈક થશે, પાછા ન વળો. એકવાર જાઓ રાજા પાસે હો, એને કાંઈક સુધારો પ્રભુ. તમે ઘણાને સુધાર્યા છે તો આને પણ સુધારો. કે તો નાજો યોગ્ય કે મારે જાવું તો પડશે, નહીં જાય તો મને ભાંગી નાખે એવું હોય. કે નક્કી કરી નાખી ગઈ ગાલે. કેમ ને જો તમે દર્શન નહીં દો તો મારી આ ને આ દશા છે. કે એમ તો મહારાજ કે હાલો બીજું શું, કંઈક દયા કરો એ વિનંતી કરી. મહારાજ પછી ગયા છે ત્યાં કને એના ગઢ ઉપર મહારાજ ગયા હો. હશે એવું મકાન. રાજા રાજી થઈ ગયા. ઓહો ભોગી આવ્યા હો, ભગતની રક્ષા કરો આવી ગયા. કે હો
બોલ્યો ભૂપ જોડીને હાથ, ભલે આવ્યા તમે ઘનશ્યામ, નહીં આવત જો પ્રભુ અહીંયા તો નાજા ભગતના ઢીચણ જાત. અને જાય એમ જ હતું. એ કે પ્રભુ નિભાડામાંથી જેમ બિલાડીના બચ્ચા ભગવાને બચાવ્યા એમ તમે ભગતને ઉગાર્યો ખરો. હા, માટે મોટા ઈશ્વર ખરા તમે, ભગવાન હાચા, એમાં ના નહીં. સમજા ને? મહારાજને કે મારા દેશમાં કોઈ ચોરી કરે ને, પકડીને એના ઢીચણ ભાંગી નાખું કે હું. હા, કોઈ ચોરી ન કરે. એ કોઈ ચોરી કરતા જ નથી. કે ચોર છે ને મારે તો બહુ ત્રાસ છે કે, સમજ્યા ને? પણ કોઈ અજાણ્યો ચોર આવી ગયા ને એ ચોરી કરે તો ગુડા તો એને ભાંગે કે, સમજ્યા ને? બાકી તો બધાને ખબર છે મારા આખા દેશમાં કોઈ હરામ જો ચોરી કરે તો ખબર બધાને તોડી નાખશે ગુડા. હો, સુણી એવું બોલ્યા હરી આપ, તમે તે કરો છો મહાપાપ, કરે અપરાધ જે જાન જેવો, તે પ્રમાણે તેને દંડ દેવો. મહારાજ કે હકીકતમાં પાપ કહેવાય. હો, કોઈક માણસ કંઈક કરે ગુનો તો ગુના પ્રમાણે કંઈક દંડ કરવો એ બરાબર છે, રાજનીતિનો ધર્મ છે. પણ જુગ જુગની રીતિ અલગ હોય છે. મહારાજ કે આ ધર્મશાસ્ત્રમાં બધું લખેલું છે, એ જોઈને રાજાએ ન્યાય કરવો જોઈએ. આમ કરવાથી પાપ લાગે. બીજાના બધાને હાવ નિર્દય થઈને ગુડા તોડી નાખો એ ના હાલે ને. તમે પૈસાનો દંડ કરો, બીજું કંઈક કરો, પણ આ કળિયુગનો ધર્મ નથી. મહારાજ કે મન કલ્પિત મહારાજ કેમ દંડ કરશો ને તો જમપુરીમાં રાજાને પણ જવું પડે. જમપુરી નામ લીધું ને લખી જાણો કે જમપુરી. મહારાજ કે આ ઉત્તમ મનુષ્ય દેહ છે, ભવજળ તરવા માટેનો આ નાવની સમાન દેહ છે. આવા અલ્પો દોષે આટલો બધો તમે દંડ દેશો તો જમપુરીમાં જવાબ શું દેશો? જવાબ પાપનું ફળ પામવું પડશે અને નડશે, ભોગવવું પડશે. અને મહારાજ કે અમારો હરિભગત ના જો, એના ઉપર પણ તમે આવો ક્રૂર વિચાર કર્યો કે. મહારાજ ઠપકો દીધો હરખો કરીને. અને પછી રાજા ખીજાણો. જમપુરીની વાત એ કે ખોટી વાત કે હાવ કે લો, ભોળા માણસોને ભરમાવવા માટે તમે જમપુરીથી ડરાવો છો. અમે ન ડરી જમપુરીથી કે લો. શું કે અમે નો બીએ જમપુરીથી. શ્રીજી મહારાજ કે વાત સાચી છે, એ જોવી પડે કે દેખાડું તો હોય તો દેખાડો ને. મહારાજ એક ચપટી વગાડી, જોઈ આવો, જાઓ, ઈચ્છા છે ને જોવાની. અને આવી જમપુરીમાં જમના દૂતો થઈ ગયા બધા ભેગા, અને કચરે હરખો કરીને કે ગુડા ભાંગી નાખો બધાને. ભાંગો ગુડા ગયો, એને ઘણ માર્યા હરખા કરીને. જમદૂતો મારે એટલે એવો માર્યો. પછી મહારાજે દ્રષ્ટિ કરી, સમાધિમાંથી જાગ્યો. મહારાજ કે છે કે નહીં જમપુરી? બહુ ખતરનાક છે કે. મહારાજ જાઉં કે નથી જાઉં? તો નથી જાઉં કે. મહારાજના પગમાં પડ્યો એ કે મને પ્રભુ જમપુરીમાંથી બચાવો કે. મહારાજ કે બચવું હોય તો અમે કઈ એમ કરો તો બચાશે, નહીતર જવું જ પડશે, માર ખાવો જ પડશે. મહારાજની સ્તુતિ કરેલી છે. મહારાજ નિયમ ધરાવ્યા, બોલો, સત્સંગી બનાવ્યો ને કંઠી પહેરાવી, જમ માર થકી મને મુકાવો, બસ એવી વિનંતી કરી. મહારાજ કે હવે ઢીચણ નહીં ભાંગવાનો નિયમ લો. બોલો પ્રભુ હવે તમે કેવો એમ કરો. જમપુરી નહીં જવું પડે ને? મહારાજ કે કઈ એમ કરો તો ન જવું પડે, નહીતર જવું પડશે. મહારાજ બધા નિયમ બતાવ્યા. બધા મહારાજ કે જેને ભાંગ્યા છે ને એને પણ કંઈક ઉપાય કરો, પાટાપિંડી કરો અને એને છૂટા કરો. બધાને એને જેમ સુખ થાય એમ કરો. નિર્દય હતો ને જેટલો ક્રૂર હતો ને એવો ને એવો મહારાજ એને દયાળુ બનાવી દીધો. બોલો મહારાજ કે આટલું વચન અમારું માનો તો તમારું કલ્યાણ થશે. અને રાજાએ મહારાજનું વચન માન્યું. એ બધા માણસોને બંધીવાનમાંથી છૂટી મૂક્યા, વંદન કર્યા. બધા માણસો બધા હતા ને મહારાજને પગે લાગ્યા. આવો પ્રભુ સારું કર્યું તમે અહીંયા આવ્યા, કે અમને છૂટા કર્યા કે લો. પછી નાજા યોગ્ય ને મહારાજ કીધું કે હાલો ઘરે. પછી મહારાજ કે તમે જ્યાં તો આંટા મારો રા, જ્યાં જાઓ તો તોફાન જ કરો રા, કે હોંકડા રહેતા તો છો નહીં. કે મહારાજ કે હવે તમે ગઢપુર હાલો, કે ત્યાં રહેજો. તો મહારાજ એમ કેટલાક ભક્તોને ગઢપુરમાં રહી ગયા, કોઈકને વાડીમાં કામમાં રાખી દીધા, ને કોઈકે ધંધા થઈ દીધા. ને કેટલાક એવા ભગતને મહારાજ ગઢપુરમાં રાખ્યા છે. ત્યાં મકન કોઈકને રહેવા દીધા હોય ને. તો મહારાજે સુખી તો કર્યા છે ભાઈ. આ લોકોના ધંધાએ મહારાજ આપ્યા છે, છતાંય માગવા તો નહીં આપણી પાસે. સમજા કે દેવજો કાંઈ કે માગવું નહીં ભગવાન પાસે.
નાજા યોગિયાને મહારાજ કે હાલો અમારે ભેગા ગઢપુર, હવે તમારે ક્યાંય નથી રહેવું. ભલે મહારાજ. એ ગાડા જોડી બધો સામાન લઈ ત્યાંથી પાછા ગઢપુરમાં આવી અને ત્યાં સદંતર નાજા યોગ્યા રોકાણા. ભગવાન શ્રીહરિ આવી લીડા કરી અને મહારાજ ગઢપુરમાં પાછા આવ્યા છે. એવામાં બનેલી એક વાત, સુણો ભૂપય ભેસિંહ ભ્રાત. નૃપ અભયની સ્ત્રી સુરબાઈ, હતી ભૂપથી કાંઈ રિસાઈ. લ્યો ઈ એના ઘરમાં ઝઘડો થયો પાછો. મારા જતા ની ને ગઢપુરમાં સુરબાઈ, સોમાબાઈ અને સુરબાઈ બે ઘરવાળી હતી ને ભય રાજાની. એમાં કંઈક રાજાનો ને રાણીનો કંઈક ઝઘડો થઈ ગયો. તો રાણી ક્યાં ભાગી આવ્યા? ત્યાંથી છેટ લગભગ ગોખલાણા કે લાખા પર અહીંયા કને આવતા રહ્યા છે અને મહારાજ ગઢપુરમાં ગયા છે. હવે જે સમય થઈ ગયો એ કથા નથી કરતો, એ કથા આપણે આવતીકાલે કરશું. સમજાને પછી મહારાજ ત્યાં ગયા છે, એને હરખું બધું કર્યું છે. એને કીધું કે રીસાવાનું કાંઈ નહીં, સાનામાના ઘરે હાલો. દાદા ખાચર લઈને ભાગી આવે. લ્યો દાદા ખાચરને લઈ અને સુરબાઈ છેટ ગોખલાણા ભાગી આવે. તો ગોખલાણા કે બીજું ગામના નામ ભૂલી ગયો, ગામનામ આવશે. તો શ્રીજી મહારાજ ત્યાં કને ગયા છે. હા, રામપરા ગામ છે. જો રામપર કરીને ગામ છે ત્યાં ગુજરાતમાં. ત્યાં છેટ આવતા રહ્યા હતા. તો મારે ત્યાં ઘેર સમજાવી અને પાછા લઈ ગયા છે. વગેરે અદભુત કથા છે. આવતીકાલે આજની આટલી કથા આપણા અંતરમાં રાખી અને આપણા દિલને પાવન કરીએ. મહારાજના નામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.